રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે। આગામી 5 થી 6 દિવસ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ચાલશે। રાજકોટ કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી હતી। આ કેસની તપાસ અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરાતા કોર્ટે મંજૂરી આપી છે। આગામી 5 થી 6 દિવસ બાદ ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। બહુ જ ચર્ચિત કેસ છે ગોંડલનો અને તેમાં ગણેશ જાડેજા સામે આરોપો થયા હતા, જેઓને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો। હવે નાર્કો ટેસ્ટની જે આખી પ્રક્રિયા છે તે માટે મંજૂરી કોર્ટમાં માંગી અને જેમાં હાલમાં માન્યતા મળી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, જે સમગ્ર ઘટના છે, કોર્ટ તરફથી પરમિશન આવી ચૂકી છે, હવે આગળની પ્રક્રિયા શું રહેશે? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો ગોંડલના જે રાજકુમાર જાટના જે શંકાસ્પદ મૃત્યુનો કેસ છે તેને લઈને અનેક પ્રકારની જે છે ચર્ચાઓ વહેતી થઈ છે। સમગ્ર આ મામલે છે કોર્ટ દ્વારા જે આ તપાસ છે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સમગ્ર કેસની છે એ તપાસ ચાલી રહી છે। તપાસના અંતે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ જાડેજાનો જે છે નાર્કો ટેસ્ટ કરવા માટેની કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે। ગણેશ જાડેજાએ પણ આ નાર્કો ટેસ્ટ માટે સહમતિ અગાઉ દર્શાવી ચૂક્યા છે, ત્યારે આ ગણેશ જાડેજા છે તેમની આગામી દિવસોમાં છે એ ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। હાલ આજના દિવસથી તેની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 4 થી 5 દિવસ છે તેની અંદર આ નાર્કો ટેસ્ટ છે એ કરવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો હવે નાર્કો ટેસ્ટની મંજૂરી ખુદ ગણેશ જાડેજાએ પણ આપી હોવાની જાણકારી અને તેને લઈને હવે 5 થી 6 દિવસમાં આગામી આ ટેસ્ટ કરવામાં આવશે।